જય શ્રી કૃષ્ણ, જય માતાજી. સ્વાગત છે તમારું નવા વર્ષમાં. પણ નવું વર્ષ ગુજરાતીમાં આપણું શરૂ થઈ ગયું છે અને ઘણી વાર આપણે કમેન્ટ આવતી હોય ભાઈ દક્ષાબેન તમે એક જ કેમ અહીંયા રહ્યો છો, બધો પરિવાર ક્યાં છે? તો આ બધો પરિવાર અમને નવા વર્ષના દિવસે મળવા આવ્યો છે. આ બધે મારે છોકરા છે, હું કાકી તો બધાને જય શ્રી કૃષ્ણ, નવા વર્ષ. અને આપણે જામનગર ગયા હતા એ પરિવાર પણ છે અને સુરત પરિવાર પણ છે, ઘણા બધા પરિવાર છે, બધા અલગ અલગ રહે છે અને બધા મળવા આવ્યા છે. અને હજી અડધા જ આવ્યા છે, અડધા તો બાકી છે. એટલો બહુ મોટો પરિવાર છે મારો, તો જો બધા મળવા આવ્યા છે. અને આમ તો શું છે કે આપણા નવા વર્ષના દિવસે બધા ભેગા થતા હોય ને કંઈક પ્રસંગ હોય ત્યારે ભેગા થતા હોય, પણ આજે તો બધા એક ઘરે આવી ગયા છે ઘરે અને બધા ભેગા થઈ ગયા ને આપણી ગૌશાળાના પણ દર્શન કરશે. અને આજ નવું વર્ષ છે તો બધાને નવા વર્ષના હાર્દિક શુભકામનાઓ. અને આજે તો આપણા ઘરે બધા મહેમાન, અને મહેમાન તો ન કહીએ કે પણ આપણા બધા ભત્રીજા છે અને આપણા પરિવાર છે અમારો. તો આજે પરિવાર જયારે આપણા ઘરે નવા વર્ષના દિવસે ભેગા થતા હોય તો આપણને કેટલો આનંદ થાય. એ જો આજે આપણે ખુશીના માહોલ ની અંદર આપણે તો બધા બેઠા છે એક સાથે. આ બધા રહેતા નથી ને કે તમને બ્લોગમાં ખબર પડે કે અમારો પરિવાર શું છે. અને રોજ આમ તો કોમેડી કરવી હોય તો કોમેડી થઈ જાય એવો વિડીયો બની જાય. ક્યાં છે જીતભાઈ? તમે રોજ બ્લોગ જુઓ છો અમારા? એમ કેવી મજા આવે? અમને મજા આવી ને ગઈ વારે અમે રમ્યા હતા. હે ખબર હતી કે અમારા ઘરે જ છે એમ ગાયું? હા. ભાઈ ત્યાં રમાડી કે ગયું ને? ચાલો ગલું રમાડ્યું? ગાયું રમાડી? હા ભાઈ. હાલ કર દે સ્ટાર્ટ. હવે બાપાને હું લાગતો હવે તો નવા વર્ષની આપણી માટે તો આપણી હાસી શુભકામના આપણી ગાયું છે. એટલા માટે આપણે બધાને સાંડલો કરતી વિચારમાં ઓલી બધી ગાયોને આપણે સાંડલો કરી દીધા છે. ને અત્યારે હું કોકનું કોક ઘરે મહેમાન આવે પછી આપણે જે વાડી છે એમાં બધાને ભેગા થવાનું છે તો ત્યાં જવાનું છે. તો એટલા માટે જલ્દી સાંડલા કરી દઈ. હવે મારી લક્ષ્મી વહી આવવાની છે કા? તો જો નવા વર્ષના દિવસે આપણા પરિવારના તો બધા આવ્યા છે, પણ ખાસ મિત્ર રે છે બાજુમાં. આવ્યા છે મારા પરમ મિત્ર શૈલેષભાઈ. સુરત રે આમ તો ગાયું બેહું નો બધો શોખ છે, પણ હવે દેહમાં રહેવાનું કઈ થાય નહીં કા? અને એક મિત્ર હજી છે પણ સુરત છે, એને યાદ કરવા પડે કારણ કે ઈ પણ આ મિત્રને ગોળે તે બહુ આપણને સાથ આપે છે. રાજસ્થાન ગયા તે આવ્યા હતા, શામજીભાઈ નથી આવ્યા. શામજીભાઈને આપણે બ્લોગમાં રામ રામ કરીએ અને શૈલેષભાઈને અહીંથી રામ રામ. કેમ શૈલેષ? મજા આવી ને? અહીંયા ગૌશાળામાં મજા આવે કે? પણ ગાયું કઈ હાટો તો મારતો નથી તું. કઈક પેલા ગળું મોઢું કરાવી પછી કઈ ગયું ભાઈ જો. હા બરોબર. નવવરના જય શ્રી કૃષ્ણ અને રામ રામ. અને અત્યારે તમે બધા નાસ્તો કરવા બેસી ગયા છો? હે? આવો નાસ્તો. તો પૂર્વાએ આખી થાળી લઈ દીધી. કેમ પૂર્વા? એકલા ને તારે એકલી ડીશ લેવાની? પૂર્વા સ્વતંત્ર માણસ છે, આઝાદીનો. એને કોઈ હારે ફાવે નહીં, એને એકલા જ ખાવું ભાવે. હા આ બે બેનું એ તો હપી ને હારે લીધું કા? ડાયું છે. પૂર્વા તો એકલી ખાઈ જા, બે બેનું નહીં ખવડાવવાનું. હે થોડુંક તો આય જય શ્રી કૃષ્ણ તો કર. પેલા મોઢામાંથી કાઢ ને. હા એ કાઢ ને બોલ. તાણીથી બોલ. એમની તાણીથી બોલ. મારી સામુ જો પૂર્વા રામ રામ બોલજો. આપણે થઈ છે મારા મોટા હારા ઘરે, કારણ કે એના પણ આપણે આશીર્વાદ લેવાના હોય અને બહુ મોટી ઉંમરના દાદા છે. તો તમને બતાવશું વિડીયોમાં. જો પૂર્વા જે કરે. જે કરે પૂર્વા. દાદાને જે કરવા દેવું. હાલો દીનાભાઈ આટું છે ખાવાનું.
અવાજ કેમ બેહી ગયો મોટ બાપુ? મજા અવાજ નથી? કેમ બેહી ગયો? આ હળખમ થઈ ગયું હળખમ. હા, તબિયત ના સારી? તાવ આવે? શરદી થઈ ગઈ. શરદી? હળખમ ને ખોખડ્યું થઈ ગયું. હા ઓલો દિનગાને ના પાડતો કે કેળા ખાવા. 2 કેળા ખાધા મોં ને. ખવાય હવે. તા આ તો મારા મોટા બાપુ છે, મારા બાપાના મોટા ભાઈ બધા કરતા. મારા બાપાની 5 ભાઈઓ એમાં મોટા ભાઈ છે ને આ 100 વર્ષ ઉપરની ઉંમર થઈ છે તો હજી તો અડીખમ છે એક એમના. પૂરા રહ્યું. 1 વર્ષ રહ્યો કોમાં 99મું વર્ષ. 99મું વર્ષ છે, 100 વર્ષ થઈ જાય. કેમ મોટ બાપુ પૂરા? હા આમ તો હાજર ને કોઈ દવાઈ નથી લીધી ને કોઈ ત્યાં પહેલેથી તમે ખોરાક એવો લ્યો એટલે કોઈ દવા લીધી મેં યાર 2-5 વર્ષના કારક દવા લઉં. બાકી કોઈ દી નહીં ને નહીં. તો આમનો હાલી સાલી ગામમાં વિયા જાવ, વાડીએ વિયા જાવ. હજી ઘણા વર્ષ થઈ ગયા ને હજી પણ તો એમનો અડીખમ છે એટલે શું કહેવાય કે એનો ખોરાક પહેલેથી એવો એટલા માટે. હા પૂર્વા દાદા આવ્યા? દાદાને કઈ કાંઈ દેવું નથી કીધે નથી થતું કાંઈ આપ્યું તો હા, અહીં મૂકી દો. બરાબર. મૂકી દો આપણે. આપણે આ છોકરી. દો દાદાએ દો રૂપિયા. દાદાએ જે જે કે દાદાને. દાદાને જે જે કરી દે, દાદાને જે જે કરી દે. પગે લાગી લે દાદાને. પગે લાગ. પગ ક્યાં છે? પગે લાગી આ તો આવી છે. હા ખાલી દાદા એકલા છે ને એક મારા મોટા ભાઈ છે તોય છતાં જો અહીંયા કેવું બધું રાખે છે હરખું. આ પાત્રાના પાન છે, નારિયેળી છે ને ગુંદોઈ છે, જમરૂખડી છે, લીંબુડી છે, તુલસીમાં બધું હારામાં હારું મસ્ત રાખે આપણે અહીંયા. ને અહીંયા શાક બકાલું બધું થતું હોય તો અહીંયા વેલો છે, કારેલીનો. કારેલીનો વેલો. કારેલા આવી હો અંદર. હે? કારેલા છે. ના ઝાડામાં ગરજે, ડુંગરના ગાળામાં ગરજે, કણબીના ખેતરમાં ગરજે, ઉકમણો આથમણો ગરજે, ઓરો ને આ ઘેરો ગરજે, ગામતણા પાદરમાં ગરજે, નદીઓની ભેખડમાં ગરજે, ગિરિયોની ગોહરમાં ગરજે. અને એટલું જ કહેતા સિંહની રચના કરતા ઝવેરચંદ મેઘાણીને દીકરી વિશે વર્ણન કરવાનું મન થાય છે. આ દીકરી અત્યંત જગદંબાનું સ્વરૂપ છે. જગદંબા જ્યારે ભગવાને કોઈ દુશ્મનની સામે લડવા માટે તે દીકરીને નીચે મોકલી હોય એવું લાગે છે. અને દીકરીનું વર્ણન ચારણ કન્યા. ચારણ કન્યા, ચારણ કન્યા, 14 વર્ષની ચારણ કન્યા, ચારણ કન્યા, ચારણ કન્યા, ચુંદડિયાળી ચારણ કન્યા, શેત સુવાળી ચારણ કન્યા, ચારણ કન્યા, ચારણ કન્યા, શેત સુવાળી ચારણ કન્યા, ચુંદડિયાળી ચારણ કન્યા, જગદંબાસી ચારણ કન્યા, જોબનવંતી ચારણ કન્યા. અરે જોબનવંતી ચારણ કન્યા, જગદંબા ધરતી ઉપર અત્યારે આવ્યા છે એવું લાગે છે ઝવેરચંદ મેઘાણી. અને ઝવેરચંદ મેઘાણી આ ડાલામથા સિંહને જોતા કહે છે કે નક્કી આ દીકરીએ ભગવાનનું જ સ્વરૂપ લીધું છે. અને ત્યારે આ દીકરીનું સ્વરૂપ જોતા ડાલામથા સિંહને પણ ઊભું રહી જવું પડે છે. કહે છે ઊભો રહેજે, અરે ઊભો રહેજે, ઊભો રહેજે, ઊભો રહેજે, ત્રાડ પડી કે ઊભો રહેજે, એટલે ત્રાડ પડી કે ઊભો રહેજે, ત્રાડ પડી કે ઊભો રહેજે, પેટ મરાતું ઊભો રહેજે, ભૂખ મરાતું ઊભો રહેજે, ચોર લૂંટારા ઊભો રહેજે, ઊભો રહેજે, ઊભો રહેજે. એટલું બોલતા જ તે ગીરના જંગલના ડાલામથા સિંહને પણ ઊભું રહી જવું પડે છે. એટલી આ નારી શક્તિની તાકાત છે.